નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની. કારણ કે 16મી ફેબ્રુઆરીએ જ્યારે મતદાન થવાનું છે, તમે જુઓ કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ એટલો બધો ગરમાયો છે કે પછી દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ ચૂંટણી પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. નેતાઓના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે. અને જાણે યુદ્ધ જેવો એક માહોલ હોય એવો જોવા મળી રહ્યો છે. કારણ કે તમે જુઓ કે નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ અને ઘણું બધું પક્ષ પલટો અને ઘણી બધી બાબતો આ ચૂંટણીમાં પણ જોવા મળે છે. અને નેતાઓ જનતાને રીઝવવા એકબીજા પર પ્રહાર કરવા માટે મેદાનમાં ઉતર્યા છે અને લાગ જોઈને વાર પણ કરતા હોય છે. આરોપ પ્રત્યારોપ પક્ષપલટા અને જોડતોડની રાજનીતિ પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળે છે. એવું નહીં કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય તો જ આ જોવા મળે. કોડીનાર પાલિકામાં મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. કારણ કે વોર્ડ નંબર 1 અને 2ના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસ ચિંતામાં છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે એક છે ચૂંટણી અધિકારીઓ પર અને પોલીસ પર અકળાયા છે, પૂજાભાઈ વંશ, એમણે એવું કહ્યું કે પક્ષની ચાંપલૂસી કરવી હોય તો તમે રાજીનામું આપી દો. આ વાત એમણે અધિકારીઓને કરી છે, પોલીસને કરી છે. અને પક્ષની ચાંપલૂસી છોડો, નહીં તો પટ્ટા ઉતારી દઈશ, પટ્ટા ઉતારતા વાર નહીં લાગે, આવી પણ ધમકી આપી. ગિયાસુદ્દીન શેખ, આપને ખબર છે કે એમણે પણ જ્યારે સભા કરી હતી ત્યારે એમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના લુખાઓથી અમે ડરતા નથી. અને આ બધી બાબતો વચ્ચે ક્યાંક ટિકિટ નથી મળી તો પછી બળવો કરવાનો. અને આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે વધારે જોવા મળી છે કે જેમણે બળવો કર્યો છે એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અને મેં કહ્યું એમ કે વિવાદિત નિવેદનો તો આવતા જ હોય છે કે ડબલ એન્જિનની સરકાર છે, આપણા કામ થશે. કોઈ કહે છે કે જો સતીશ પટેલ કહે છે કે જો દગો કર્યો તો મકાન નહીં રહેવા દઉં, ને જો મત આપશો તો તમારા મકાન સલામત રહેશે. આ કેવી રાજનીતિ, આ કેવી ચૂંટણી? એટલે આ જ મુદ્દે ચર્ચા કરી છે સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે. મારી સાથે પેનલમાં 3 વરિષ્ઠ લોકો જોડાયા છે. એમાં સૌથી પહેલા ઉત્તર ગુજરાતથી રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ્ટ છે. જયેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. સાથે દક્ષિણ ગુજરાતથી વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડોક્ટર પ્રફુલ શિરોયા મારી સાથે છે. પ્રફુલભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. અને સૌરાષ્ટ્ર અને જુનાગઢનો ચિતાર શું છે, વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત આપણને માહિતી આપશે. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે બધાને. પ્રફુલભાઈ, શરૂઆત આપનાથી કરીએ. કારણ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને શું માહોલ છે? આમ તો કોની વચ્ચે એવું કહેવાય કે કઈ પાર્ટીઓ વચ્ચે કાંટેકી ટક્કર છે, અને ખાસ કોનો ઘોડો હાલમાં વિનમાં દેખાઈ રહ્યો છે, શું કહેશો? મારે તો એટલું જણાવવું છે, ખાસ કરીને સાઉથ ગુજરાતમાં અને સાથે સાથે ગુજરાત પણ, કે ઘણી જગ્યાએ ભાજપ અને કોંગ્રેસ અને કોઈ જગ્યાએ ત્રિપાખ્યો જંગ, આમ આદમી પાર્ટી પણ છે. પરંતુ કોઈ જગ્યાએ એટલા ઉમેદવારો નથી મળ્યા. અને ભાજપમાં પણ ઘણી જગ્યાએ એવું થયું છે કે ભાઈ ટિકિટ ના મળવાથી એમણે પક્ષ છોડ્યો છે, અપક્ષમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. પરંતુ અત્યારે ખાસ કરીને સાઉથ ગુજરાતમાં જેટલી જગ્યાએ જઈએ છે એમાં ભાજપ અગ્રસ્થાને છે. ઘણી જગ્યાએ પોતે બિનહરીફ પણ ચૂંટાયા છે. એટલે ભાજપનો ઘોડો વિનમાં છે. બિલકુલ. તો પ્રફુલભાઈ, ભારતીય જનતા પાર્ટી તો ચોક્કસ છે, દિલ્હીમાં સરકાર છે, ગુજરાતમાં છે, ને ડબલ સરકારની વાત કરે છે. સ્થાનિક સ્વરાજ્યમાં પ્રફુલભાઈ જે પ્રશ્નો હોય છે, રોડ રસ્તા ગટરના હોય છે, સ્થાનિક પ્રશ્નો હોય છે, શું લાગે છે કે દક્ષિણ ગુજરાતમાં શું આ સ્થાનિક પ્રશ્નોને લઈને ચૂંટણી લડાય છે, કે પછી થોડાક રાષ્ટ્રીય જે બાબતો આવી જાય છે, યોજનાઓની વાત આવી જાય છે, નરેન્દ્ર મોદીનો ચહેરો આવી જાય છે, આ બાબતો અસર કેટલી કરે છે આ ચૂંટણીમાં? ખાસ કરીને પેટા ચૂંટણી સુરતની વાત કરું તો અમારે એક વોર્ડમાં છે. પરંતુ ઘણા વર્ષોથી સુરતમાં મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં એવું નહીં થાય કે ત્યાં રોડ રસ્તાનો કોઈ પ્રશ્ન હોય. અને સાઉથ ગુજરાતમાં જેટલી પણ નગરપાલિકાઓ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી વિકાસના કાર્યો ખૂબ સારા થયા છે. એટલે કોઈ એવા બધા મોટા પ્રશ્નો છે જ નહીં કે જ્યાં આ વિકાસની વાત ના થતી હોય. અને વિકાસને કારણે જ આજે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો પોતે હોય, રાજ્યમાં ભાજપ સરકાર છે એ પણ હોય, અને નરેન્દ્રભાઈ પણ આવા કાર્યમાં જ્યારે કેન્દ્ર પર હોય ત્યારે લોકો હંમેશા ચહેરાની સાથે વિકાસના કાર્યને પણ પૂરજોશમાં પોતે મતદાન કરશે એવી મને અપેક્ષા છે. બિલકુલ પ્રફુલભાઈ, ચોક્કસ આપે કહ્યું કે વિકાસના કાર્યો થયા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અત્યારે તો ચોક્કસ આપે કહ્યું તે પ્રમાણે છે,
પણ ખાસ જેમને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ જે ક્યાંક ટિકિટ વાંચુઓ હતા, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, એ લોકોએ ટિકિટની માંગણી કરીને માની લો કે એમને ટિકિટ નથી મળીને અપક્ષ દાવેદારી નોંધાવી છે, એને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કોઈ નુકસાન કે કોંગ્રેસને કોઈ ફાયદો, કે આ સમીકરણો આપ પ્રફુલભાઈ કેવી રીતે જોઈ રહ્યા છો? થોડું ઘણો કદાચ પોતે જો સક્ષમ ઉમેદવાર હોય તો થોડો ઘણો કદાચ મતદાનમાં ફેર પડે. હું નથી માનતો કે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો હારી શકે, પરંતુ થોડું ઘણું મતદાનમાં ફેર પડે. પરંતુ જે મુખ્ય કારણ છે, વિકાસનું કારણ છે, એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈ પણ મુશ્કેલી નહીં પડે. બિલકુલ. ધીરુભાઈ, એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રનું રાજકારણ એ ગુજરાતનો મુખ્ય એમ કે રાજનીતિનું એક કેન્દ્ર રહ્યું છે પહેલેથી જ, અને ત્યાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું માહોલ છે, અને ખાસ કરીને કઈ બાબતો વધારે જોર પકડી રહી છે? ધીરુભાઈ સાહેબ, સૌરાષ્ટ્રમાં જુનાગઢ છે ને, સૌરાષ્ટ્રનું નાક છે. હા. અને અત્યારે જુનાગઢ ન્યૂ કોર્પોરેશનની ચૂંટણીને ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે. અહીં જુનાગઢમાં આખી પરિસ્થિતિ થોડી જુદી જોવા મળે છે. અહીં કોંગ્રેસે પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે. જી. આપણે બધા જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ખૂબ મહત્વના હોય છે. બિલકુલ. જુનાગઢમાં લગભગ 15 વર્ષથી, એટલે 3 ટર્મથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, અને ભ્રષ્ટાચારના બહુ મોટા આક્ષેપો ભાજપના આગેવાનો ઉપર ને કોર્પોરેટર પર થયા છે. તમને સાહેબ આશ્ચર્ય થશે કે કાલે શક્તિસિંહ ગોહિલ જુનાગઢ હતા. ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, અને એને બૌદ્ધિકોની મીટિંગ બોલાવી. હું પત્રકાર તરીકે અને વરિષ્ઠ વ્યક્તિ તરીકે ત્યાં હાજર હતો. શક્તિસિંહ આવ્યા એની પહેલા અમે લોકો હતા. એ દરમિયાન ત્યાંના તમામ લોકોએ એક મુદ્દાનો કાર્યક્રમ, બધા લોકોએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો કે આ વખતે અમે ભાજપને મત નહીં આપીએ. જુનાગઢ આ વખતે કંઈક નવું કરશે, પણ એની પહેલા 4, 5 કે 6 બેઠકો કોંગ્રેસે બિનહરીફ કરાવી લીધી છે. કોંગ્રેસે નહીં, ભાજપે બિનહરીફ કરાવી છે. એટલે શાસનમાં ભાજપ આવશે, પણ ગયા વખતે જે રીતે છેલ્લા 2 ટર્મથી 60 માંથી 50 બેઠક, 55 બેઠક જે લઈ જતો હતો ભાજપ, આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ છે. લોકો જ વિરોધ કરે છે. તમે સમજો, જુનાગઢના 4-5 વોર્ડમાં તો ભાજપના ઉમેદવારોને પ્રવેશની મનાઈ ફરમાવતા બોર્ડ લાગ્યા છે સાહેબ. એટલે આ વખતે જુનાગઢથી શરૂઆત થશે. અને તમને એક વાતની યાદી આપું, બંને મારા મિત્રો બહુ પીઠ છે, પ્રફુલભાઈ અને જયેન્દ્રભાઈ, અને આપણા જે ખાસ કરીને સાંભળનારા લોકોને પણ ખબર જ હશે કે રાજકીય ક્રાંતિ જ્યારે થઈ છે, ત્યારે જુનાગઢથી શરૂઆત થઈ છે. મોહનભાઈ પટેલની વાત કરો, શંકરસિંહ વાઘેલાએ, ખજુરાહો વાળી વાત કરો તમે, અને એ સમયમાં જ્યારે ભાજપમાં, એટલે એ સમયના શાસનમાં બળવો થયેલો, ત્યારે જુનાગઢથી રાજકીય ક્રાંતિ શરૂ થઈ હતી, અને ભાજપના 2 ફાડિયા પડ્યા હતા. આ વખતે જુનાગઢ કંઈક નવું કરશે કોર્પોરેશનમાં. હું તમને કહું છું, ચોક્કસ નવું થશે, કારણ કે અલગ કરંટ છે જુનાગઢમાં. જો કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના આગેવાનો જુનાગઢ તરફ ધ્યાન આપશે તો કંઈક નવું થવાની શક્યતા છે જુનાગઢમાં. તમને સંકેત આપું છું. ધીરુભાઈ, કોંગ્રેસનો માહોલ બન્યો છે? કારણ કે હા, જરૂર બન્યો છે. હું તમને કહું, મારો પોતાનો 11 નંબર વોર્ડ છે. આપણે પત્રકારો માટે ભાજપ કોંગ્રેસ ન હોય, આપણા માટે, પત્રકારો માટે બધા સરખા. હું એક કોંગ્રેસની સભામાં રિપોર્ટિંગ કરવા ગયો. મને આશ્ચર્ય છે, 4 દિવસ પહેલા એ લોકોની રાત્રિ સભામાં સાહેબ, એક વોર્ડમાંથી 500 થી 700 માણસો ઉમટી પડ્યા હતા. આખું મેદાન ભરાઈ ગયેલું. હું પોતે આશ્ચર્ય થયું. મેં રિપોર્ટિંગ કર્યું કે આ વખતે જુનાગઢમાં ભાજપની વિરુદ્ધમાં અંડરકરન્ટ બહુ ખરાબ માહોલ છે. મેં નોંધ્યું છે. ધીરુભાઈ, એનું કારણ મુખ્ય શું ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જૂથવાદ જોવા મળી રહ્યો છે? સૌરાષ્ટ્રમાં સામે જૂથવાદ છેલ્લા 6 મહિનાથી ચાલે છે. શું એનું પરિણામ છે કે લોકો ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, પોતાના કામ નથી થતા? અને બીજું, ચલો માની લો કે ભ્રષ્ટાચારથી કંટાળ્યા, કામ નથી થતા, તો એ
અસંતોષ વોટમાં પરિણમે એવી શક્યતા કેટલી જોઈ રહ્યા છો ધીરુભાઈ? હું તમને એની બહુ સારો પ્રશ્ન છે તમારો. જુનાગઢમાં આ વખતે છેલ્લી ટર્મમાં સાહેબ જે કોર્પોરેટરો એ કોન્ટ્રાક્ટર બની ગયા છે ને, ભાજપના કોર્પોરેટરો કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પણ પોતે રાખે છે અથવા તો પોતાના માણસોને કોન્ટ્રાક્ટ આપે છે. એને કારણે રસ્તાના બાંધકામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. આજની તારીખે પણ ચૂંટણી ચાલે છે છતાં રસ્તાઓના કામને કારણે બુલડોઝરો ચાલે છે. એના ફોટો જ લોકો પોતે કોર્પોરેટરો જે ભ્રષ્ટાચાર કર્યો છે પણ અંદર ખાને જૂથવાદ પણ ભયંકર છે. પણ આપણે બધા જાણીએ છીએ કે ભાજપ બહારથી શિસ્તબદ્ધ દેખાય એવી પાર્ટી, એટલે અહીંયા અત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં ખંભે ખેસ નાખીને બધા જે જૂથ હતા ને ભેગા થઈને ભેગા ફરે છે, પણ અંદર ખાને પોતાના ઉમેદવારોને ચૂંટવા માટે જોરદાર દોડાદોડી કરે છે, બીજાના ઉમેદવારને હરાવવા માટે પણ દોડાદોડી કરે છે, એવું મને અંદર ખાને જાણવા મળ્યું. જૂથવાદ અને ભ્રષ્ટાચાર આ વખતે ભાજપને નડશે જુનાગઢમાં. ચલો, જુનાગઢમાં ભ્રષ્ટાચાર નડશે. જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ તો ખેરાલુ અને વડનગરની વાત કરવી છે, કારણ કે વડનગર તો આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે. એ નગરપાલિકાની વાત કરીએ તો 6 થી 7 બેઠકો ત્યાં પણ બિનહરીફ થઈ છે, એ પણ વાત આવે છે. ત્યારે શું કેવું છે કે કોંગ્રેસ જે આક્ષેપ કરી રહી છે કે અમારા ઉમેદવારોને ફોર્મ નથી ભરવા દીધા, અમારા ઉમેદવારોના ફોર્મ ભરેલા પરત ખેંચાયા છે, એના માટે શામ દામ દંડ ભેદ, અને કોંગ્રેસે તો એમાં કહ્યું કે 10-10 લાખ રૂપિયા આપ્યા પણ છે. આ વાતમાં કેટલું તથ્ય છે અને શું માહોલ છે ત્યાં? હા, બહુ દિલીપભાઈ બિલકુલ સત્ય વાત હોય છે. રાજકારણમાં પડેલા વ્યક્તિઓ બધા જ અત્યારે એવા થઈ ગયા છે કે કોઈ પણ વ્યક્તિને એમના ચારિત્ર માટે, એમના ભ્રષ્ટાચાર માટે સામાન્ય નાગરિકને બી એક શંકા થાય. ધીરુભાઈએ એક વાત કરી કે અમારા જુનાગઢ કોર્પોરેટરો ટેન્ડરો લે છે. આવું ઘણી બધી જગ્યાએ સર્વવ્યાપક આ પરિસ્થિતિ છે, જ્યાં પાર્ટી જે બી પાર્ટીના કાર્યકર્તા હોય, સત્તામાં હોય, એ જૂથના વ્યક્તિને મળે. ઉત્તર ગુજરાતમાં વડનગર, મહેસાણા જિલ્લાની 2 નગરપાલિકાઓ, વડનગર અને ખેરાલુ બંનેમાં, વડનગર એટલે નરેન્દ્રભાઈનું માદરે વતન, અને ત્યાં આગળ શરૂ થયેલા ઘણા બધા વિકાસના કામોના કારણે ભાજપ તરફી મનોબળ ઘણા બધા મતદારોનું છે. પણ ભાજપની સત્તાની મહત્વકાંક્ષા ધરાવતા કેટલાક લેભાગુ નેતા, સાંભળો, લેભાગુ નેતા, કે જેઓને માત્ર ને માત્ર વોટ્સએપ પર, સોશિયલ મીડિયામાં ફોટા પાડી અને પોતે નેતા છે ને એ એસ્ટાબ્લિશ કરવાનો જે પ્રયત્નો કરે છે, એ પ્રયત્નોના કારણે સ્થાનિક લેવલે થોડી તકલીફ છે. તકલીફ એટલે સત્તા તો એમની બહુ સ્પષ્ટ 2/3 મેજોરિટી આવશે, પણ એની ઇફેક્ટ છે ખેરાલુમાં બી થાય અને બીજા સેન્ટરોમાં થાય. કેમ કે મીડિયા બધા જ તટસ્થ અભિપ્રાય આપે છે, ક્યાંક કડવું સત્ય કે છે. સત્ય હંમેશા કડવું જ હોય છે, પણ કડવું સત્ય પત્રકારો એટલા માટે કહે છે કે આવું કહેવા પછી પણ જો સત્તાધીશોની કે રાજકીય પક્ષોના આગેવાનોની જો વિચારણી ના સુધરતી હોય તો પ્રજા પછી એમને જે 25 વર્ષથી સત્તા બહાર રાખેલા છે એ જ પરિસ્થિતિ રહેશે, અને એના જ કારણે આજે કોંગ્રેસ ઝીરોની અણી પર આવી ગઈ. તમે વિચાર કરો કે મોર દેન 163 MLA જ્યારે આવી ગયા હોય, મોટા બધી જ કોર્પોરેશનો ધરાવતા હોય, ને જેમ ધીરુભાઈએ જુનાગઢની વાત કરી, જુનાગઢનું એક ફેક્ટર એક હજુ આપણે એમને ધ્યાનમાં એમની સરાચૂકથી રહી ગયો છે. પણ હું એક વસ્તુ જણાઈ દઉં કે જુનાગઢના જે અદનામાં અદના ભાજપના જૂના જનસંઘી સમયના કાર્યકર્તા હતા, હેમાબેન આચાર્ય અને સૂર્યકાંતભાઈ આચાર્ય, જેમણે માત્ર ને માત્ર પાર્ટીની એસ્ટાબ્લિશ એટલે પાયાના ફાઉન્ડર કહેવાય જુનાગઢ જિલ્લામાં, સૌરાષ્ટ્રમાં, એમને જે સ્ટેટમેન્ટ કર્યું છે એ સ્ટેટમેન્ટની કારણે કાર્યકર્તાઓમાં થોડી અંદરખાની હિંમત બી આવી ગઈ. જેમ ધીરુભાઈએ કીધું કે એક જૂથ હરાવવા ને એક જૂથ જીતાડવા પડે, આ પરિસ્થિતિ સર્વવ્યાપક છે, બધી જ જગ્યાએ છે, બધા રાજકીય પક્ષોમાં છે. ખાટલે ખોડ એ રહી ગુજરાતના કે કોંગ્રેસની જોડે કોઈ પણ કદ્દાવર નેતા નથી રહ્યો. શક્તિસિંહ ગોહિલ જ્ઞાતિ બેઝ પર તેમના સૌમ્ય સ્વભાવ કે પાર્ટીની વફાદારીના કારણે સંસદ બન્યા કે રાજ્યના પ્રમુખ બન્યા, પણ પછી સેકન્ડ કેડરના તમે જુઓ તો કોઈ કદ્દાવર નેતા નથી. પ્રશ્નો દરેક મહાનગરપાલિકામાં ઉદ્ભવેલા છે. બરોડામાં ગટર વરસાદી પાણીનો થયો, અકોલા મોલના ગેરકાયદેસર બાંધકામ, ત્યાં બોટનો પ્રશ્ન બન્યો, જુનાગઢમાં બન્યો, મોરબીમાં બન્યો.
પણ આ પ્રશ્નોને પ્રજા માટે સતત લડત આપવી પડે. રાજકારણ કે જાહેર જીવન એ કોઈ એક ક્ષણનું એક દિવસનું નથી, એ સતત પ્રક્રિયા છે. અને એના કારણે તમે જુઓ કે ભાજપ ડે ટુ ડે દર અઠવાડિયે તમારા એક ને એક કોઈ ના કોઈ કાર્યક્રમ હોય, દર મહિને મન કી બાત થતી હોય, કાર્યકર્તાઓને અસંતોષ હોય પણ મન કી બાતમાં એમની હાજરીની નોંધ થતી હોય, એટલે એ કાર્યકર મને કમને જાય ને લોકોને એમ થાય કે ભાજપા બહુ સભ્ય સંખ્યા છે. પરિસ્થિતિ એ છે. અમારે ખેરાલુમાં એક વોર્ડ એવો આવ્યો કે જ્યાં આગળ કદ્દાવર ઉમેદવારો હતા, અપક્ષ લડવા માંગતા હતા, કેમ કે એ વોર્ડનું રાજકારણ એવું હતું કે એ લોકો અપક્ષ લડે તો એ સીટ વર્ષોથી જીતતા આવેલા છે. એમને પાર્ટી જોડે માગણી કરી કે અમને 4 ને અપક્ષ લડવા દો, અમે જીતીને ભાજપના સપોર્ટમાં રહીશું, તો ભાજપ અમને જે કંઈ આપશે અમે સ્વીકારીશું. આજે 4 કેન્ડિડેટોએ આખી ખેરાલુના રાજકારણની ગતિ બદલી નાખી. નો ડાઉટ મહેન્દ્રભાઈ એક બદલી છે. પ્રફુલભાઈ આપનો વિડીયો ચાલુ કરશો. ઓકે, રોટેટ કરશો આપનો વિડીયો. યસ, એટલે પ્રફુલભાઈ જે પ્રમાણેની આ ચર્ચા ચાલી રહી છે, છોટા ઉદેપુરમાં પણ તમે જુઓ કે ચૈતર વસાવા આપના ઉમેદવારનો પ્રચાર કરવા પહોંચ્યા છે. એમણે આક્ષેપ કર્યો છે કે ઉમેદવારોને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, ફોર્મ ભરવા દીધા નથી, એ પણ આક્ષેપ એમણે કર્યો છે. તો શું લાગે છે કે જે છોટા ઉદેપુર સહિત આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીના કારણે થોડું નુકસાન જાય? બીજી તરફ વાત એવી છે કે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને નુકસાન જશે અને ભાજપને ફાયદો થશે. આની વચ્ચે શું કહેશો? આપનો ફોન રોટેટ કરશો પ્રફુલભાઈ. હાજી, થઈ ગયો. હા થઈ ગયો. જી પ્રફુલભાઈ બોલો. હવે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, લોકો ચહેરા પણ જોતા હોય છે, પરંતુ ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરું, સાઉથ ગુજરાતની વાત કરું, ત્યારે થોડા ઘણા આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અને ભાજપમાંથી નારાજ થઈને જે અપક્ષમાં ઉભા છે, એમાં ભારતીય જનતા પાર્ટીને વધારે પડતું મારા મત મુજબ નુકસાન નહીં જઈ શકે. કારણ કે અપક્ષ ઉમેદવાર જે ગયા છે એ થોડા નારાજ છે, પરંતુ જે ભાજપને કાયમ માટે જે મત આપતા રહ્યા છે એ લગભગ કોઈ જગ્યાએ બીજી જગ્યાએ મત આપતા નથી. કદાચ મન દુઃખ હોય, પરંતુ એ મત તો પછી કમળને જ આપશે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એમાં પણ થોડા ઘણા કદાચ વ્યક્તિઓ ચૂંટાય, પરંતુ જાજે ભાગે સ્વરાજની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને સાઉથ ગુજરાતની, ધીરુભાઈ તો વાત કરી જુનાગઢની, થોડા ઘણા સમાચારો મળે, પરંતુ સત્તામાં તો ભારતીય જનતા પાર્ટી જ આવશે એવી મને અપેક્ષા છે. બિલકુલ ભારતીય જનતા પાર્ટીની આપ વાત કરીએ, પણ જે સ્થાનિક સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એ પણ ક્યાંક જુઓ કે સાઉથ ગુજરાતમાં જોવા મળી છે કે લોકોએ વિરોધ પણ કર્યો છે. એમનું કહેવું છે કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ચૂંટાય છે, પણ એમને જે પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થઈ નથી, એવો વિરોધ સાઉથ ગુજરાતમાં પણ ક્યાંક જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યાએ સૌરાષ્ટ્રમાં વધારે છે, પરંતુ સાઉથ ગુજરાતમાં આ પ્રશ્ન ખૂબ ઓછો છે, કારણ કે નગરપાલિકાઓની જે ચૂંટણીઓ ગઈ છે અને સ્થાનિક સ્વરાજની બીજી પણ ચૂંટણીઓ છે, એમાં બહુ ઓછા પ્રમાણમાં આવા વિવાદો થયા છે કે ભાઈ અમને આ સુવિધાઓ પ્રાપ્ત થઈ નથી. બરાબર છે. ચલો, એનું થોડું ઘણું નુકસાન થશે ધીરુભાઈ. પ્રફુલભાઈ પહેલા હું આપની પાસે રહી. હેલો પ્રફુલભાઈ, એનું થોડું ઘણું નુકસાન ભાજપને થશે દક્ષિણ ગુજરાતમાં? થોડું ઘણું કદાચ થઈ શકે, બાકી હું નથી માનતો વધારે પડતું કઈ સત્તા ગુમાવવી પડે કે એવું નુકસાન થઈ શકે કદાચ. ઓકે ધીરુભાઈ, એક અગત્યની વાત જે આવી કે હેમાબેન આચાર્ય, કે જેમણે ફાઉન્ડર કહેવાય છે, જુનાગઢના છે અને આમ તો બહુ જ પાયાના કાર્યકર છે, ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, પહેલા જેવી પાર્ટી નથી, શિસ્ત જોવા નથી મળતી. શું આવા નિવેદનોની અસર મતદારો પર પડતી હોય છે? અસંતુષ્ટ તો હોય છે જ, પણ આવા નેતાઓના નિવેદનો અથવા આવા વરિષ્ઠ નાગરિકોના જે નિવેદનો હોય છે, કેટલી અસર કરતા હોય છે ધીરુભાઈ મતદારોના માનસપટ પર? તમે જયેન્દ્રભાઈ વાત કરી અને પ્રફુલભાઈ પણ કહે છે, એના કરતા જયેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે જયેન્દ્રભાઈ એવા સાચા છે. હેમાબેન, સૂર્યકાંતભાઈ, નારસી પડિયાર, એ બધા અહીંયા પાયાના પથ્થર હતા, જેને આખા સૌરાષ્ટ્રમાં અથવા તો એ માણસો એવા પાયાના કાર્યકરો હતા કે સૌરાષ્ટ્રના રાજકારણ પર એની જબર અસર હતી ને પકડ હતી.
હેમાબેન અત્યારે 90, 92, 95 વર્ષના છે સાહેબ, સાંભળો. હા. અને અવડા વરિષ્ઠ લેડી જેને જે મુખ્યમંત્રી આવે એને પગે લાગવા આવે છે જુનાગઢ, એવા વ્યક્તિ જ્યારે નારાજગી વ્યક્ત કરીને કે અને અમે લોકો છાપામાં છાપીએ, ઓલ એડિશન સમાચાર છપાય, કદાચ પ્રફુલભાઈ અને જયેન્દ્રભાઈ એના વિસ્તારમાં પણ વાંચ્યા હશે. તમે વિચારો સ્થિતિ ક્યાં છે, તમને સમજાવો. આમાં મૂળમાં ભાજપ શાસનમાં આવે અને કદાચ જુનાગઢમાં પણ આવશે, એમાં એવું શાસનમાં, પણ તમે શાસનમાં આવ્યા પહેલા ભાજપે શાસન ગુમાવી દીધું એવું નથી લાગતું. હેમાબેન જેવા વરિષ્ઠ વ્યક્તિ, અને અમને ત્યાં સુધી કીધું સાહેબ અહીંયા અમે લોકોએ જુનાગઢના વરિષ્ઠ લોકોએ હિતરક્ષક સમિતિ બનાવી, બંને વરિષ્ઠ લોકો પ્રફુલભાઈ જયેન્દ્રભાઈ સાંભળજો બરાબર, અમે લોકોએ જુનાગઢના પ્રશ્નો એટલા જટિલ હતા અને કોંગ્રેસ એ પ્રશ્નો જોરદાર રીતે લોકો સમક્ષ રજૂ કરવામાં નબળી પડતી હતી, એટલે અમે લોકોએ એક એકતા સમિતિ બનાવી જુનાગઢની. હલો હાજી. હલો હા બોલો આપનો ધીરુભાઈ. આપ સાંભળો છો ને? આ એકતા સમિતિ બનાવી, હિતરક્ષક સમિતિ. હવે હિતરક્ષક સમિતિએ એટલું બધું કરંટ આવ્યો જુનાગઢમાં, પણ અમે તો નોન પોલિટિશિયન્સ અને અમે કોઈ ચૂંટણી લડવા વાળા લોકો નથી, અમે તો જુનાગઢમાં જાગૃતિ કરવા આવ્યા. બરાબર. હેમાબેને અમને લોકોને ફોન કર્યો કે તમે લોકો ચૂંટણીમાં ઉભા રહ્યો, હું મારાથી ચલાતું નથી છતાં હું રસ્તા ઉપર આવીશ અને જુનાગઢના લોકોને અપીલ કરી કે તમે ભાજપને મત ના આપશો. ઓહો સાહેબ આ સ્થિતિ છે ભાજપની. એટલે ભલે ભાજપ શાસન ઉપર આવશે, પ્રફુલભાઈ જયેન્દ્રભાઈ સાંભળો, પણ ભાજપ છે ને, ભાજપે નીતિમત્તા ગુમાવી દીધી જુનાગઢમાં, હું બહુ સ્પષ્ટ કહું છું. પણ ધીરુભાઈ જે નીતિમત્તા ગુમાવી છે ને, જે પૂર્વ જે ધારાસભ્ય પૂજા વંશે જે આક્ષેપ કર્યો છે અધિકારીઓ અને પોલીસ પર કે ચાપલુસી કરવાનું બંધ કરો, નહીં તો તમારા પટ્ટા ઉતરી જશે અથવા ઉતરાવી દઈશ, શું ખરેખર આવું ક્યાંય દેખાય છે કે અધિકારીઓ હોય કે પોલીસ હોય એ થોડું ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય અથવા એજન્સીઓનો સપોર્ટ કરતા હોય નહીં? સાહેબ તમે સાંભળો, જુનાગઢની અંદર 1.5 વર્ષ પહેલા ભયંકર વરસાદ પડ્યો હતો, જુનાગઢ આખામાં પૂર આવ્યું સાહેબ. અમારે અહીંયા જુનાગઢની બરાબર વચ્ચેથી કાળવા નદી નીકળે છે. હવે એ નદી ઉપર ઇલીગલ બાંધકામો એટલા થયા કે એના વેણ રોકાઈ ગયા, પાણીનું પૂર, અને આખા જુનાગઢમાં પાણી આવી પડ્યું. અને હિતરક્ષક સમિતિના આગેવાનો સીએમ ને મળવા ગયા, મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળી, બહુ સરસ રીતે સાંભળી. મુખ્યમંત્રીએ અહીંયા આવ્યા પછી 2 વાર સુધી આ લોકોને કીધું કે તમે સમજો તો સારું, અને છતાંય કોઈ અધિકારીઓ સમજ્યા નથી. તમે વિચારો કે સીએમ અહીંયા આવીને 2 વાર કે છતાં ન સમજે, એનો મતલબ એ થયો કે અધિકારીઓને બીજી સાઈડથી પ્રોટેક્શન મળે છે, નકર સીએમ કે તો ન સમજવું જોઈએ. પૂજા વંશનો જે આક્રોશ છે સાચો છે. એટલે જયેન્દ્રભાઈ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પૂંજાભાઈનો, તમે સમજો પૂંજાભાઈનો અને પ્રદેશ ભાજપના શક્તિસિંહભાઈનો આક્રોશ બંને સાચા છે. કાલે શક્તિસિંહે અહીંયા કાળવા ચોકની મધ્યે કીધું હતું કે કાળવા ચોકની અંદર થયેલા બાંધકામો તમે દૂર કરો, જુનાગઢની પ્રજા હેરાન થાય છે. બરાબર છે. કાળવા નદીમાં અને ભયંકર પરિસ્થિતિ જુનાગઢની થઈ હતી સાહેબ. ચલો સમય મર્યાદા છે, હું જયેન્દ્રભાઈને પણ પૂછી લઉં, કારણ કે ઉત્તર ગુજરાતની વાત કરીએ જયેન્દ્રભાઈ તો બનાસકાંઠા પેટા ચૂંટણીમાં એમ હતું કે ગેનીબેનનો ગઢ છે ને પેટા ચૂંટણી કોંગ્રેસ જીતશે, પણ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી. શું લાગે છે એની અસર કેટલી થશે? બીજું ઓબીસી મતદારોનું જે કમિટમેન્ટ ભારતીય જનતા પાર્ટી માટે છે, શું લાગે છે આ કમિટમેન્ટ આ વખતે તૂટે એવું લાગે છે? ના, બિલકુલ નહીં તૂટે. ઉપરથી ભાજપની તરફી મતદાન બધી જ જગ્યાએ વધશે. હું જુનાગઢની પરિસ્થિતિ જાણું છું. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ધરમપુર 2 નગરપાલિકા છે. એ બંને નગરપાલિકાનો પ્રફુલભાઈ ઉલ્લેખ કરી શકું છું કે વલસાડમાં જેમ ધીરુભાઈએ જુનાગઢની વાત કરી, એવી રીતે વલસાડમાં ભાજપના એક મોટા હોદ્દેદારે જે ગેરકાયદેસર કામ કરેલું અને એને પછી જ્યારે સરકારમાં ખબર પડી તો એના લેવલે સરકારે એક્શન લેવાના બી શરૂ કર્યા. સાથે સાથે કોર્પોરેશનમાં વલસાડ નગરપાલિકામાં જે લોકો જોડે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા હતા, પક્ષના સંગઠન કનુભાઈ દેસાઈ એટલે વલસાડ જિલ્લાના મંત્રીશ્રી, મુખ્યમંત્રી પછીની નંબર 2 ગણાતા કનુભાઈ, આ બધાએ રજૂઆતોને ધ્યાનમાં લઈને એવું નક્કી કર્યું કે ઘણા બધા ઉમેદવારોને ટિકિટ બિલકુલ કાપવામાં આવી છે. એટલે ભાજપને એટલી તો ખબર પડે છે, પણ દરેક જગ્યાએ આ પરિસ્થિતિનો
અમલ નથી કરી શકતા. તમે જુઓ કે ધરમપુર જેવી પટ્ટીમાં તમે એ લોકોનું જે પ્રચાર સાહિત્ય નીકળે, ટીમ નીકળે, તો ટીમ વર્કથી કામ કરે. સૌથી મોટી બહુજન સમાજ પાર્ટીની મતદાર સંખ્યા બહુજન સમાજની વલસાડ જિલ્લામાં હતી. કદ્દાવર નેતા ત્યાંના પ્રદેશ પ્રમુખ ગુજરાતના બી વલસાડના હતા. આ બધા જ જૂના જૂના બધા પૂરા થઈ ગયા. આપની વાત કરતા હતા, જેમ પ્રફુલભાઈએ કીધું કે આપ થોડું લાવે. આપનો તમે અનુભવ જોઈ લો. સુરત મહાનગરપાલિકાની પાછલી ચૂંટણીમાં 30 જેટલા જયારે કોર્પોરેટર જીતાયા હોય એ લોકો છોડી દે. વિરોધ કોઈને કરવો નથી. માત્ર ને માત્ર ક્યાંક ભ્રષ્ટાચાર કરવા મળે, ક્યાંક પોતાના અંગત પારિવારિક ધંધા રોજગાર ચાલુ રહે, એના માટે જાહેર જીવનમાં આવેલા બીજી પાર્ટીના નેતાઓ છે. ભાજપમાં 100% અણી શુદ્ધ છે એ પણ કઈ કહેવાતું નથી. પણ ત્યાં આગળ કોક વ્યક્તિનો, કોક સમૂહનો, વ્યક્તિઓના વિશેષનો એક કમાન્ડ છે. ઘણા બધા રિએક્શનો એવા આવે છે કે જેનું કારણ કોઈ ખબર નથી ચલો પડતી. બિલકુલ, એટલે ભારે ઘણા બધા પણ એ ક્યાંક બહાર આવતો નથી, પણ ધુમાડો નીકળે છે એટલે 100% આગ તો છે જ, પણ ક્યાંક શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી કહીએ છીએ એટલે ક્યાંક બહાર આવતો નથી. તો પ્રફુલભાઈ શિરોયાએ જે પ્રમાણે વાત કરી કે ચોક્કસ દક્ષિણ ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી આગળ છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થયું નથી. એની પાછળના કારણો એમણે કહ્યા કે વિકાસના કાર્યો દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અને લોકો ચહેરા પણ જોતા હોય છે, એટલે એનો પણ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે. અને બાકીની વાત જે આમ આદમી પાર્ટીની કરી કે કોંગ્રેસની કરી, તો ભાજપને એટલું નુકસાન તેઓ જોઈ રહ્યા નથી. ધીરુભાઈએ જે આખી સૌરાષ્ટ્ર ને જુનાગઢની જે વાત કરી છે કે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને જુનાગઢ 3 ટર્મથી ભાજપનું શાસન છે, પણ ભ્રષ્ટાચાર એટલો બધો થયો છે, લોકો એટલા કંટાળ્યા છે કે ભાજપ માટે જુનાગઢમાં કપરા ચઢાણ છે. ક્યાંક તો વિરોધના બોર્ડ પણ લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રવેશ કરવો નહીં. હેમાબેન આચાર્યની પણ એમણે વાત કરી કે એમણે નારાજગી વ્યક્ત કરી, એટલે સ્થિતિ શું છે એ આપણે સમજી શકીએ છીએ. અને જુનાગઢ કંઈક નવું કરશે એ વાત પણ એમણે કરી. જયેન્દ્ર બ્રહ્મભટ્ટે કહ્યું તેમ કે કોર્પોરેટરો જે કોન્ટ્રાક્ટર બને છે ન માત્ર સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં પણ આ જોવા મળે છે. વડનગર ખેરાલુની પણ એમણે વાત કરી. અને કોંગ્રેસમાં શક્તિસિંહ ચોક્કસ એમણે કહ્યું કે એક સારી છબી ધરાવતા નેતા છે, પણ સેકન્ડ કેડર કોણ, આ ક્વેશ્ચન માર્ક જયેન્દ્ર બ્રહ્મભટ્ટે કર્યો છે. અને સાચો છે, કારણ કે એ પછી કોઈ નેતૃત્વ દેખાતું નથી. અને જો તમારે રાજનીતિ કરવી છે તો જયેન્દ્ર બ્રહ્મભટ્ટ કે સતત તમારે પ્રક્રિયા ચાલુ રાખવી પડે, લડત ચાલુ રાખવી પડે. એમણે ધરમપુર વલસાડની પણ વાત કરી. અને ભારતીય જનતા પાર્ટીમાં બધું જ સમૂહ સુથરું નથી, જયેન્દ્ર બ્રહ્મભટ્ટ કહી રહ્યા છે, પણ ટીમ વર્કથી કામ થઈ રહ્યું છે. એકંદરે એમને ભારતીય જનતા પાર્ટીને પણ ફાયદો થશે એવું માને છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, ડોક્ટર પ્રફુલ શિરોયા અને ધીરુ પુરોહિત ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપનો પણ ધન્યવાદ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી સ્થાનિક સ્વરાજ્યનો જંગ અને ગરમાયું રાજકારણ, એની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.